લોજિકલ રીઝનિંગ તો એકદમ સરળ અને રોકડિયા માર્ક પાવતું ચેપ્ટર છે કે ક્રમ કસોટી. ક્વેશ્ચન એક જોઈએ. એક હરોળ છે, આવી રીતે એક હરોળ છે, એમાં કોઈ પણ બાજુથી આપણે શરૂઆત કરીએ, જો ડાબી બાજુથી શરૂઆત કરીએ અથવા જમણી બાજુથી શરૂઆત કરીએ તો તમારો ક્રમ કયો થાય છે? 11મો થાય છે. તો આપણે વિચારો કે આપણે વચ્ચે છીએ, આવી રીતે કોઈક આપણે ડાબી બાજુથી ગણે છે તો પણ 11મો થાય છે, અહીંયાથી ગણે છે તો પણ 11મો થાય છે. તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? ક્વેશ્ચન ખાસ જોવાનું ધ્યાનથી કે પૂછ્યું છે શું, કુલ કેટલા વ્યક્તિ પૂછ્યા છે તો કરવાનું શું છે? ડાબી બાજુથી ક્રમ કયો છે? ડાબી બાજુથી ક્રમ કયો છે? 11મો છે, કારણ કે બંને બાજુથી કીધું છે. પ્લસ જમણી બાજુથી ક્રમ તો એ પણ 11મો છે. હવે આ બંનેમાંથી માઇનસ શું કરી દેવાનું ખબર છે? 1 કરવાનું. સૂત્ર તમે ગોખી દો આ તો પણ થશે, પણ આ એક માઇનસ કેમ કર્યું આપણે લોજિકથી સમજીએ. જુઓ, વિચારો કે તમે અહીંયા બેઠેલા છો, અહીંયાથી કાઉન્ટ કર્યા છે, તમારો 11મો નંબર આવ્યો છે. અહીંયાથી કાઉન્ટ કરે છે તો પણ તમારો કયો નંબર આવે છે? 11મો. બંનેનું પ્લસ કરીએ તો 22 થાય છે. હવે જો બંને બાજુથી ગણે છે, અહીંયા તમને 2 વખત કાઉન્ટ કર્યા છે તો આપણે 2 વખત કાઉન્ટ કરીએ એટલે સંખ્યા શું થાય? બદલાઈ જાય. એટલા માટે આ 1 માઇનસ કરવાનો છે. 22 માઇનસ 1 કરીએ એટલે કે 21. કુલ કેટલા વ્યક્તિઓ હશે? 21 વ્યક્તિ હશે. બીજો ક્વેશ્ચન જોઈએ. વૃક્ષોની એક હરોળ છે, એક વૃક્ષ આવી રીતે વૃક્ષોની લાઈન છે. ડાબી બાજુથી કરીએ તો 7મું, અહીંયાથી કાઉન્ટ કરીએ કયો છે? 7મું છે. અને જમણી બાજુથી શરૂ કરીએ તો 14મો છે. અહીંયાથી સ્ટાર્ટ કર્યું છે તો કયો છે? 14મું છે. તો હારમાં કેટલા વૃક્ષ છે? વૃક્ષ હોય, માણસ હોય, કોઈ વસ્તુ મૂકેલી હોય તો પણ શું થવાનું? સેમ. બંનેનો સરવાળો કરી દો. 14 પ્લસ 7 માઇનસ કરી દેવાના એક જોડે. 14 પ્લસ 7 કરીએ 21 માઇનસ 1 એટલે કે વૃક્ષ. ફરીથી જ બંને બાજુથી વૃક્ષ ગણીએ છીએ. આ સેન્ટરમાં વૃક્ષ છે, 2 વખત ગણાવ્યું છે એટલા માટે 1 માઇનસ કર્યા. ટોટલ કેટલા થયા? 20 વૃક્ષ થયા. અહીંયા છે 200 ખેલાડીઓની સીધી લાઈન છે, એક સીધી લાઈન છે, 200 વ્યક્તિ અથવા ખેલાડી ઉભેલા છે. એમાં કાર્તિકેય છે ડાબી બાજુથી કયો છે? ડાબી બાજુથી 18મા ક્રમે છે. ડાબી બાજુ આવી રીતે સ્ટાર્ટ કરીએ તો વિચારો કે અહીંયા છે, કયો નંબર થવાનો? 18મો છે. અને જમણી બાજુથી તેનું સ્થાન શોધવાનું છે. જો આ થોડું ક્વેશ્ચન બદલાવ પેલા 2 ક્વેશ્ચન કરતા કરવાનું શું? જો ફરીથી બંને બાજુથી ગણવાના છે 18 અને 200 ટોટલ છે. તો કુલ કેટલા હતા? 200. એમાંથી 18 માઇનસ કરી દો તો 200 માંથી 10 માઇનસ કરીએ તો 190. 190 માંથી ફરીથી 8 માઇનસ કરી દો તો કેટલા થવાના? 182 થવાના. ઓપ્શનમાં 182 જોઈને ટીક કરવાના નહીં. કેમ? કુલમાંથી આપણે 18 માઇનસ કરી દીધા, મતલબ કે આ જે કાર્તિકે છે આખું માઇનસ થઈ ગયું, એટલે કે એનું સ્થાન કટ કર્યું છે. અહીંયા પ્લસ 1 કરી દેવાનું એટલે કે 183. કાર્તિકનું સ્થાન જે છે જમણી બાજુથી એનું સ્થાન કયું થવાનું? 183મું સ્થાન થવાનું. આગળ જોઈએ. એક ક્વેશ્ચન આપેલો છે કે એક પરીક્ષામાં મુકેશને 11મો નંબર મળ્યો છે. જે નીચેથી ગણીએ, જો ફરીથી આ જ લાઈન છે, એક આગળથી શરૂઆત કરીએ તો એનો નંબર કયો મળ્યો છે? 11મો મળ્યો છે. જો રિવર્સમાંથી ગણીએ તો અહીંયાથી રિવર્સમાં તો એનો નંબર કયો છે? 47મો છે. 3 વિદ્યાર્થી પરીક્ષામાં ગેરહાજર છે અને એક વિદ્યાર્થી અસફળ રહ્યો. શોધવાનું શું છે? કુલ વિદ્યાર્થી શોધવાના છે. પહેલા આ જે લાઈનમાં કેટલા વ્યક્તિ છે એ પહેલા શોધી લઈએ. તો આ બધા માટે કરવાનું શું? 47 છે પ્લસ 11 કરી દો 8, અહીંયા 5, 58 થયા. માઇનસ 1 કરો 57. ખ્યાલ આવ્યો? હવે 3 વિદ્યાર્થી છે એ શું છે? ગેરહાજર છે. 57 પ્લસ 3 કરવા પડશે. અને એક વિદ્યાર્થી છે અસફળ રહ્યો છે તો અહીંયા ફરીથી પ્લસ 1 કરવો પડશે. 57 પ્લસ 3 કરીએ 60. 60 પ્લસ 1 61. આ શું થઈ ગયું? જવાબ થઈ ગયો. આવી જ રીતે તમારે જવાબ નોંધણી તૈયાર કરવી હોય તો કોમ્પ્યુટર પરીક્ષા માટે ઘણી બધી રીતની શીખવું હોય તો ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરી તમારી સાથે શેર કરજો.